જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવા. તો ખબર પડે કેમ ભૂલાય નામ ભગવાનનું. જ્ઞાનની આંખો ના હોય તો ખબર પડે નહીં. કારણ કે આપણને ઘણી વખત એવું લાગે છે કે આ તો બધું હું જ કરું છું, પણ કેમ ભૂલાય? હા, એક દાણો ખેતરમાં નાખ્યો હોય અને એમાં ઉગાડી અને 1000 દાણા 4 મહિનામાં કરી શકતો હોય તો એનું નામ કેમ ભૂલાય? કેમ ભૂલાય નામ ભગવાન? આપણે 30 રૂપિયાનું નાળિયેર લઈ આવીએ ને દુકાને અને માતાની આગળ કે ભગવાન આગળ વધેરીએ ત્યારે આપણને એમ થાય છે કે માં તો મેં ચડાવ્યું, પણ હકીકતમાં એનો બનાવનારો કોણ? એને ખારા પાણીમાં ઉગેલું નાળિયેર ઉપર મીઠું પાણી થયું અને 3 પડદા રાખીને એનું રક્ષણ કર્યું. ઉપર સોયતરા હોય, કાચલી હોય, અંદરનો ગર્ભ હોય અને તે પછી પાણી કેવું હસવાય. એટલે તો આપણે ઘણી વખત સારું પાણી પીએ ને તો એમ પણ કહીએ છીએ ટોપરા જેવું પાણી છે. આ કોણે હાંચ્યું? કેવી રીતે હાંચ્યું? લેબોરેટરીમાં જેટલું પાણી શુદ્ધ નથી થતું ને એટલું પાણી ઉપર ભગવાને શુદ્ધ કરેલું છે. અને એટલે ભગવાનને આપણે એમ કહીએ ભૂલી જવું, પણ ના, આપણે કહીએ છીએ ને તારું તુજને અર્પણ. આમાં કઈ લાગે ન મારું, તારું તુજને અર્પણ. નારિયેળ એને જ બનાવ્યું ને આ બધું એને જ આપ્યું, તો એનું કેમ નામ ભૂલાય? પણ આપણે ઘણી વખત ભગવાને બધું આપી દીધા પછી અહંકાર એટલો બધો આવી જાય ને એટલે આપણે ભગવાનને જ પૂછવા માંડીએ ક્યાં છે? વેર ઇઝ ગોડ? ભગવાન ક્યાં છે? ભગવાન કશું નથી, આવું બોલવા વાળા. અને ત્યારે એને પગમાં આંટી આવે ને પછી પાછો કે ખરો કે ભગવાન હોવા જોઈએ. ભગવાન કે બેટા ચમત્કાર વિના નમસ્કાર નથી. ભગવાન કે પેલા ઋષિ બેઠા હતા ને તો ઊંધેડું દોડતું આવ્યું, ચૂં કરતું. એટલે ઋષિએ પૂછ્યું તને બેટા શું તકલીફ છે? તો કે પાછળ બલાડું પીડ્યું, એટલા દોડા દોડી છે. એટલે કૂતરો બનાવી દીધો પાણીની અંજલી છાંટીને કે હવે કઈ? તો કે ના, હવે બીક નહીં, બલાડું તો મારાથી બી. હા, અને પાછો બહાર ફરવા ગયો. કૂતરો બનાવ્યો એટલે પછી પાવર આવી જાય ને. બહાર ફરવા ગયો અને વાહે વાઘ પડ્યો એટલે પાછો દોડતો હતો, કાઉ કરતો આવ્યો. ભાઈ હવે શું તકલીફ થઈ? તો કે પાછળ વાઘ પડ્યો. એટલે હાથમાં પાણી લઈને મંત્ર ભણીને અંજલિ મારી વાઘ બની. હામો બેઠો બેઠો વિચાર કરે વાઘ બન્યા પછી કે અમારું બેટું ઋષિ એક પંજો મારું ઠેકાણ થઈ જાય. આ તો મારું ખોરાક કહેવાય કે આનંદ મારે શું લેવા દેવા કે એક પંજામાં કે હમણાં પાડી દો. ઋષિ સમજી ગયા, એના મનમાં હાલતું હતું મારા બેટાને કે મેં જ વાઘ બનાવ્યો, અટાણ મને જ મારવાની વાત કરે છે. હાથમાં પાણી લીધું, અંજલિ મારી, તસ્માક મુસકો ભવ. એમાં શું ચૂચું કરતો ઊંધેડો થઈ ગયો. આના ઉપરથી આપણને ખબર પડે કે આપણે પૈસાદાર થઈએ, તાકાતવાળા થઈએ, સત્તાવાળા થઈએ, સંપત્તિવાળા થઈએ, બુદ્ધિવાળા થઈએ અને પછી કહીએ એ તો આપેલું તો બધું ભગવાનનું જ છે. અને પછી ભગવાનને જ કહીએ વેર ઇઝ ગોડ? ભગવાન ક્યાં છે? અને ત્યારે ભગવાન કે બેટા ઉભો રહે, તને દેખાડો. તસ્માક મુસકો ભવ. ભગવાન જે કરોડપતિ કરી શકતો હોય રોડપતિ કરતા વાર લાગે ખરી? ના લાગે. અને એટલે સમય કોઈને તલવારથી કાપતો નથી. સમય કોઈને તલવારથી કાપતો નથી, પણ એની બુદ્ધિ એવી ફેરવી દે ને કે એને એવું જ લાગે કે હું કરું એ બરાબર છે. અને પછી એ હાયલો જાય પછી છેલ્લે ખાઈમાં પડે. એટલે કીધું સમય બળવાન હે નહીં મનુષ્ય બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી. એટલે સમય હોય ને ત્યારે કરી લેવાનો. અત્યારે આપણો સમય છે ભક્તિ કરવાનો. હો આંખ હાલે
કાન હાલે, હા પગ હાલે, હાથ હાલે, તો અત્યારે કરી લઈએ, પછી કે ના ના 90 વર્ષ પછી કરશું, કોને ખબર. હા, જેટલું થાય આજે થયું એટલું આપણા હાથનું, કાલે કોને ખબર છે? કાલની કોઈને ખબર નથી, આજનું આજે. પુરુષાર્થ એટલે આપણે ત્યાં 4 આશ્રમો અને 4 પુરુષાર્થ બતાવ્યા. અર્જુનને કહ્યું હતું 4 પુરુષાર્થ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ રોજના સવારે ઉઠ્યા ત્યાંથી શરૂ થાય. અને 4 આશ્રમ, આશ્રમ એટલે ઓલા બાંધે જંગલમાં, એ તો છે જ, એને આશ્રમ કહેવાય. પણ આપણા જીવનના આશ્રમ એટલે પહેલો બ્રહ્મચર્ય આશ્રમ, બીજો ગૃહસ્થ આશ્રમ, ત્રીજો વાનપ્રસ્થ અને ચોથો સંન્યાસ. આપણે બધા વાનપ્રસ્થથી છીએ. વાનપ્રસ્થમાં તો આપણે નક્કી કરવું જોઈએ કે આપણા માટે આ જ સમય ઉત્તમ છે. ઘણાને લાગે કે હવે આ સમય થોડો ઉત્તમ હોય, જુવાનીમાં હતો. ના, જુવાનીમાં નહોતો. ત્યારે તો આપણી માથે વજન હતો, મા બાપની અપેક્ષાઓ હતી, મા બાપ કે એમ કરવાનું હતું, ભણવા જવાનું હતું, શિક્ષક હોમવર્ક આપે એ કરવાનું હતું, શિક્ષકનો ડર હતો, હા માથે ડિગ્રી લેવાનો ભય હતો, પાસ થાવું કે નહીં, આ બધી. અને ભણ્યા પછી ગૃહસ્થ આશ્રમ આવ્યો એટલે કેટલા બધાને હાંસવવાની જવાબદારી આવી. વ્યવહાર, તહેવાર, છોકરા, મા બાપ, દેશ, સંસાર, ઘરવાળી, બધાને હાંસવવાનું આવ્યું. તહીં કે મને ટાઈમ ન મળ્યો. પછી આવ્યો વાનપ્રસ્થ આશ્રમ. છોકરા મોટા થઈ ગયા, ભણી ગયા, હવનું હવ કરવા માંડ્યા. અને પછી જો સોયટો રહ્યા ને તો ભગવાન કે હટાણે તો તને મેં ટાઈમ આપ્યો છે, હવે તો કર. હા, અને આમાં નો સમજીએ ને, આપણો અટાણ સમય છે, ત્યારે નો સમજીએ ને તો સમજવાનો સમય જતો રહ્યો. અને પછી ભગવાનને જઈને ફરિયાદ કરીએ ને તો ભગવાન પણ સાંભળે નહીં. ભાઈ તને ટાઈમ દીધો તો. આપણે બધા ભાગશાળી છે, હજી સુધી કોરોના વહી ગયો તો જીવીએ છીએ. હો, હા, નહીં તો આપણા ફટાકડા ક્યારેય ફૂટી ગયા હોત નક્કી નો ને. હા, આપણે બધા ભેગા થઈએ છીએ ને એનો મતલબ જ એવો પ્રભુની કૃપા છે. નહીતર આવો કોરોના આવ્યો, બધાને ભયડી ગયો, માં આપણો વારો આવી જાય. તેમાં છોકરા ને બુઢિયા આ 2 પહેલા આવે તોય હજી જીવીએ છીએ. એટલો મતલબ એવો કે ભગવાનનો આપણા ઉપર પ્રેમ છે કે હજી તારે ભક્તિ કરવાની બાકી છે. અને આપણે બધા એવી જ ભક્તિ કરતા હતા ને, આપણે રોજ ઝંખના કરતા હતા, પ્રભુ આ કોરોના વયો જાય તો અમે પાછા બેસીએ, આ કોરોના વયો જાય તો અમે પાછા સાંભળીએ. એટલે ભગવાન સાંભળ્યું ખરું આપણું. આપણી ભગવદ્ ગીતા એક વખત પૂરી થઈ અને ફરી પાછું ચાલુ થયું ને આ 3જું વર્ષ હાલે. હા, હજી 3જો અધ્યાય હાલે, નહીં 3જું વર્ષ હાલે, 3જો અધ્યાય હાલે. મને તેથી ચંદુભાઈ કીધું તું, મને કે બાપુ આ ઝટ પૂરું થાય ને તો કે પોથી યાત્રા કે મારે ત્યાં લઈ જાવી છે. હું કહું તમે એવું ભગવાન પાસે માગો ને કે પોથી યાત્રા મારે લઈ જાવી છે એટલે મને જીવતો રાખ, તો ક્યારે પૂરું થાય એનું નક્કી નહીં. અને પછી ભલે 10 વર્ષ થાય તો તમને ભગવાન 10 વર્ષ જિંદગી આપે, કારણ કે સંકલ્પ કેવો છે. હા, મારે ઘરે પોથી યાત્રા લઈ જાવી ભગવાન, જ્યાં સુધી પૂરું થાય ને ત્યાં સુધી જીવતો રાખ. એટલે આપણે માગી લીધું નથી. ઘણા ડોસ્યું કે મારા લાલિયાને પૈણાઈ દે. હા, એટલે કે હવે અહીંયા દીકરો થાય જોતી જાઉં. હા, એ દીકરો થાય ને એટલે કે હે ભગવાન આ લાલિયાન છોકરાને હું પૈણેથી જોતી જાઉં. એટલે 20 વારો માગી લીધા, બોલો. હા, એટલે એ તો ખૂટતું જ નથી આપણું. તો આવું જો રાખીએ ને તો ભગવાન રાજી રાજી થાય. વાહ બેટા કે તે તો મારા હાટું માગ્યું. અને બીજા હાટું માગીએ ને તો આપણું કલ્યાણ એમાં થાય. પણ આપણે ડાયા રહેવું જોઈએ. હા, પેલા વાણિયાને ભગવાન પ્રસન્ન થયા કે માઇક 1 વરદાન જ આપીશ, વધારે નહીં આપો, 1 જ વરદાન આપીશ. એટલે વાણિયો કેવો ડાયો. હા, ભગવાનને કે પ્રભુ હાથમાં દીકરાની વહુ હાથમે માળે હોનાની ગોરીએ, હું એને છાજ ફેરતી જોઉં, એને છાજ ફેરતો જોઉં હોનાની ગોરીએ. હવે એક તો ગરીબ હતો, પાછો આંધળો હતો, હા પાછો પૈણો નહોતો, કોઈ દીકરી દેતો નહોતો, એટલે ભેગું એ ક્યારે માગી લીધું.
એટલે પૈણે તો જ હાથ દીકરા થાય. હાથમાં દીકરાની વહુ હોનાની ગોરીએ સાહેબ ફેરે તો પૈસાદારે એટલો થાય ને હાથ માળનું બંકા નહીં થાય. આપણે એવી બુદ્ધિ વાપરવાની હો. હા, અંતકાલે પામે સ્મરણ. આપણે જેનું રટણ કરશું ને એ અંતકાળે જો આવી જાય ને, આપણને આ વધારે સાંભળેલું હોય તો અંતકાળે આવે, અને અંતકાળે આવી જાય ને તો આપણો અજામિલની જેમ ઉદ્ધાર થઈ જાય. અજામિલ આખી જિંદગી કઈ નહોતું કર્યું, પણ અંતકાળે નારાયણ 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 ભાગવતમાં આવે ને વાર્તા. હા, પણ ધૂંધકારી જેવું નહીં થવા. એ ધ્યાન રાખવાનું. શ્રીમદ ભગવદ ગીતા 3 અધ્યાય 20મો શ્લોક આપણે જોઈએ છીએ. ભગવાન અહીં કહે છે, જનક જેવાને ધ્યાનમાં રાખીને તારે ભક્તિ કરવી જોઈએ. નિષ્કામ ભાવથી કર્મયોગ કર. મારે કંઈ જ જોઈતું નથી, બીજાના હિત માટે હું કરું છું. તો ભગવાને અહીંયા અર્જુનને એ જ મહત્વનો શબ્દ કહ્યો, તારે કંઈ નથી જોઈતું. તું એમ કે છો તો ધર્મ સ્થાપના માટે થઈને પણ લોકોના હિત માટે તારે કર્મ કરવું પડશે. અહીં ભગવાન કર્મણા એવ ને સ્થાને યોગે ને એવું પણ કહી શકતા હતા. યોગને કારણે પણ તારે કરવું જોઈએ, એને બદલે કર્મણા એવ કહ્યું છે. કર્મ ઉપર ભાર મૂક્યો. હવે ઘણી વખત કે ને કે તું કામ કર. હા, કર્મણા એવ. હવે ખરેખર જયારે વરસાદ થયો હોય ને વાવણીનો સમય હોય અને ત્યારે છોકરો ભજન ગાવા બેહે તો બાપોય લાકડી લે, વાવણીનો દંતાર લે ને વાવ તો આટાણે હાંસવી તો પછી આખો વરસ જલસા કરજે, પણ એ ધ્યાન ના આપે તો ભગવાન અત્યારે અર્જુનને એ જ કહે છે કર્મણા એવ. પરંતુ અર્જુનનો આગ્રહ કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવાનો હોવાથી અર્જુન હું તો પલાયનવાદી થઈ ગયો. એને સ્વરૂપથી એટલે અંદરથી તો એને આત્માથી તો એવું જ માનતું મારે આ કંઈ કરવું નથી. આ ન કરવાની પાછળ કારણ મોહ હતો, કારણ કે આ બધા સામે મારા છે તો એને મારવા. હકીકતમાં અર્જુન મારા કરતો હતો, પણ દુર્યોધન મારા માનતો તો ખરો.